વિસ્તારમાં આવેલી 24 કેરેટ મીઠાઈની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂપિયા 2 લાખથી વધુની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। હાલ સુરત શહેરમાં દિવાળી વેકેશન હોવાના કારણે લોકો ગામ અથવા તો ફરવા નીકળી ગયા છે। રસ્તાઓ સુમસાન બની ગયા છે। લોકોની અવરજવરના લીધે ચોરોને જાણે ખુલ્લું મેદાન મળી ગયું છે। ત્યારે જ સુરતના વરાછા પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર આવેલી દુકાનમાં ચોરીની ઘટના બની હતી। 24 કેરેટ મીઠાઈ દુકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ચોરોએ ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો છે। મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં આવેલી 24 કેરેટ મીઠાઈની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી ચોર ઇસમો ફરાર થયા હતા। અંદાજિત 2 થી 2.5 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા। ચોરી કરવા આવેલા ચોરોએ શટરનો નકુચો તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો। હાલ વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।